નમસ્કાર, હું કરણ જોશી. આપણા ધર્મમાં મૌની અમાસને મોક્ષ પ્રાપ્તિ, આત્મશુદ્ધિ અને પિતૃ શાંતિ માટેનો વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ધ્યાન, મૌન અને સ્નાનનું વિશેષ મહત્વ છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં એક શાહી સ્નાન મૌની અમાસના દિવસે પણ કરવામાં આવશે, કેમ કે આ દિવસે ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાને અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. તો આવો જાણીએ કે મૌની અમાસ ક્યારે છે, મૌની અમાસનું મહત્વ શું છે, મૌની અમાસના દિવસે શું કરવું જોઈએ, મૌની અમાસના સ્નાન અને દાનના શું નિયમો છે, અને મૌની અમાસે જે ખીરનો ભોગ ધરવામાં આવે છે તેનું શું મહત્વ છે. પણ એ પહેલાં આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા એક લાઈક કરવાથી આ વિડીયો હજારો લોકો સુધી પહોંચશે અને આપણા અદ્ભુત ધર્મનો પ્રચાર અને પ્રસાર થશે. તો આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. મૌની અમાસ પોષ મહિનાની અમાસના દિવસે મનાવવામાં આવે છે. આ વખતે મૌની અમાસ 29 જાન્યુઆરી 2025 બુધવારના રોજ મનાવાશે. અમાસની તિથિ 28 જાન્યુઆરી મંગળવારે સાંજે 7:37 શરૂ થશે, જે બીજા દિવસે 29 જાન્યુઆરી બુધવારે સાંજે 6:06 પૂરી થશે. આ મૌની અમાસ બુધવાર 29 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. હવે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં કરેલ સ્નાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. 29 તારીખે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:51 થી સવારે 6:39 સુધી રહેશે. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન શક્ય ન હોય તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કોઈ પણ સમયે સ્નાન અને દાન કરી શકાય છે. સૂર્યોદય સવારે 7:27 શરૂ થશે અને સૂર્યાસ્ત સાંજે 6:06 થશે. મૌની શબ્દનો અર્થ મૌન રહેવું થાય છે અને અધ્યાત્મમાં મૌન રહેવાનું વિશેષ મહત્વ છે. મૌન રહેવું એક આધ્યાત્મિક સાધના જેવું જ છે. મૌની અમાસે પણ મૌન રહેવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે મૌન ધારણ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને મન શાંત રહે છે. મૌન રહીને વ્યક્તિ ધ્યાન અને આધ્યાત્મિકતા તરફ અગ્રેસર થઈ શકે છે. મૌની અમાસ ધ્યાન, યોગ અને સાધના માટે સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ધ્યાન, ભક્તિથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પિતૃઓને પ્રસન્ન કરવા અને તેઓની આત્મશાંતિ માટે પણ આ શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે તર્પણ, પિંડદાન અને અન્નદાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. મૌની અમાસના દિવસે સવારે વહેલું ઉઠી સ્નાન કરવું. ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ઘણું જ મહત્વ છે. પણ ત્યાં જો ન જઈ શકાય એમ હોય તો ઘરે જ સામાન્ય પાણીમાં ગંગાજળ ભેળવી સ્નાન કરવું. સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીપ પ્રજ્વલિત કરવો. ભગવાન સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય આપવો. જો ઉપવાસ રાખવાનું શક્ય હોય તો ઉપવાસ રાખવો જોઈએ. આખો દિવસ ભગવાનનું અધિકાધિક ધ્યાન કરવું. ભગવાનની કથા સાંભળવી અથવા તો વાંચવી. કોઈ પણ સ્તોત્ર કે ભગવાનના પાઠ કરવા. ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવી. આપણા પિતૃઓના મોક્ષ માટે પિંડદાન કરવું. મૌની અમાસના દિવસે તલનું દાન કરવાથી પાપોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. સાધુ, બ્રાહ્મણ, પૂજારી
અથવા તો જરૂરિયાતમંદોને કાળા અથવા સફેદ તલ અથવા તો તેનાથી બનેલા લાડુ દાન કરવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે અન્ન અને વસ્ત્ર દાન કરવાથી ગરીબી દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. તમે કોઈ ગરીબને ચોખા, ઘઉં અથવા બાજરા જેવા ધાન્ય અને વસ્ત્રદાન કરી શકો છો. મૌની અમાસના દિવસે શાલ, ધાબળા જેવી વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. આ દિવસો ઠંડીના હોવાથી ગરીબોને આવી વસ્તુઓનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. આપણા ધર્મમાં ગૌદાન કરવું એ મોટું દાન માનવામાં આવ્યું છે. આ દિવસે ગૌશાળામાં જઈ ગાય માતા માટે ચારો અને જરૂરિયાતની વસ્તુનું દાન પણ કરવું જોઈએ. મૌની અમાસના દિવસે ખીર બનાવવામાં આવે છે. ખીર દેવી દેવતાઓનો પ્રિય ભોગ માનવામાં આવે છે. વિશેષ ભગવાન શિવને ખીર ખૂબ જ પ્રિય છે. મૌની અમાસના દિવસે ખીરનો ભોગ લગાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ખીરને પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. દૂધ અને ચોખાથી બનેલ ખીરને સૌભાગ્યનું કારક પણ મનાય છે. ખીર બનાવવાનું કારણ ખીરની પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે. આ દિવસે ખીરનો ભોગ લગાવી બાળકોને તથા અન્ય લોકોને પણ તે ખીરનો પ્રસાદ પણ આપવામાં આવે છે.